દેશવાસીનો પક્ષ. નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવનનો આ પ્રસંગ છે. તેઓ ઇંગ્લેન્ડમાં ICSમાં પાસ થઈને ભારત પાછા ફર્યા ત્યારે તેમણે એક લેખિત પરીક્ષા આપવાની હતી. તેઓ પરીક્ષા આપવા બેઠા. તેમના હાથમાં પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝે ખૂબ ધ્યાનથી પ્રશ્નપત્ર વાંચવા માંડ્યું, પણ તેમાં એક પ્રશ્ન વાંચતા સુભાષચંદ્ર બોઝનું મોઢું ગુસ્સાથી લાલ બની ગયું. એ પ્રશ્નમાં એક અંગ્રેજી ફકરાનો પોતપોતાની માતૃભાષામાં અનુવાદ કરવાનો હતો. ફકરામાં એક વાક્ય આ પ્રમાણે હતું: ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ, અર્થાત હિન્દી સૈનિકો સામાન્યપણે અપ્રામાણિક હોય છે. આ પ્રશ્ન વાંચતા જ સુભાષબાબુ તો ઊભા થઈ ગયા અને નિરીક્ષકને પોતાની પાસે બોલાવીને કહ્યું, મહેરબાની કરીને આ પ્રશ્ન કાઢી નાખો. પણ તેમને જવાબ મળ્યો, જરૂર હતી તેથી જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જે કાઢી નહીં નખાય. તમે જો એ પ્રશ્ન સોલ્વ નહીં કરો તો પછી તમે મોટી નોકરી તમને મળશે નહીં. આ સાંભળતા જ સુભાષચંદ્ર બોઝ મનમાં સમસમી ઉઠ્યા. તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના પ્રશ્નપત્ર ફાડી નાખ્યું અને કહ્યું, આ પડી રહી તમારી નોકરી. પોતાની માતૃભૂમિના લોકો પર કલંક મૂકવા કરતાં ભૂખે મરવું બહેતર છે. મારે નથી જોઈતી તમારી નોકરી. મારા દેશના સૈનિકો અપ્રામાણિક છે એવું કદી પણ લખી નહીં શકું. અને પ્રશ્નપત્ર ફાડીને તેઓ તરત જ પરીક્ષાખંડમાંથી બહાર નીકળી ગયા. આને કહેવાય દેશપ્રેમ.